ધીરજસિંહ પોકરણગઢ અને ફણોજી ગામ તથા 4 જોજન ભૂમિમાં રાજ કરતા હતા. તેના પુત્રનું નામ રણસિંહજી હતું. રણસિંહજીના ઘરે એક પુત્રનો જન્મ થયો. તેનું નામ અજમલજી રાખવામાં આવ્યું હતું. તેઓ પુખ્ત વયના થતાં એના લગ્ન કર્યા. એમની રાણીનું નામ મીનળદે હતું. અજમલજીએ રાત દિવસ શંકર ભગવાનની પૂજામાં રહેતા. મીનળદે પણ નિત્ય નિયમ પ્રમાણે શંકરજીની પૂજા કરતા હતા. તેમને 3 પુત્રીઓ થઈ. તેનું નામ લાસા, લક્ષ્મી અને સગુણા રાખવામાં આવ્યું હતું. પરંતુ તેમને એક પુત્રની ખોટ હતી. અજમલજી આમ ન પુત્ર હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે પ્રભુની પ્રાર્થના કરતા. તેઓ દર સોમવારે 108 પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા કરતા. વર્ષમાં 2 વખત કાશીએ જતા હતા અને વિશ્વનાથને પ્રાર્થના કરતા કે મને પુત્રની પ્રાપ્તિ થાય. આમ કરતાં કરતાં વર્ષો વીતી ગયા. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમારી સાથે જોડાયેલા રહો.